ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને આમ આદમી પાર્ટીની મહેસાણા જિલ્લા ટીમ દ્વારા મહેસાણા શહેરમાં બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસે ફુવારા નજીક મહાઆક્રોશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। લઠ્ઠાકાંડ અને રાજ્યમાં દારૂના કાળા ધંધાને લઈને આપ કાર્યકરોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। કાર્યકરોએ દારૂબંધીના અમલ અને ગેરકાયદેસર દારૂના વેચાણને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। આપ કાર્યકરોએ સવાલ કર્યો હતો કે લઠ્ઠાકાંડથી લઈને દારૂના કાળા ધંધા સુધી સવાલ એક જ છે, આ બધું કોના આશીર્વાદથી ચાલુ રહ્યું છે। મહાઆક્રોશ કાર્યક્રમ દરમિયાન વિરોધ કરી રહેલા આપના કેટલાક કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। મહેસાણામાં યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં આપના જિલ્લા કક્ષાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ દારૂના ગેરકાયદેસર ધંધા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર ફિરોજભાઈ સેલોદ। भारत माता की जय। इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद। राजीनामું આપો રાજીનામું આપો हर संगी राजीनामું આપો। મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રોયલ સ્ટેટ ડ્રીલ મિનિસ્ટર હર્ષ સંઘવી ના કારણે આજે ગુજરાતના અંદર કાગળ ઉપર દારૂબંધી થઈ ગઈ છે। આજે ગુજરાતના ખૂણે ખૂણે સોસાયટી દરેક એરિયાના અંદર દારૂ મળે છે અને એ દારૂના કારણે આજે ઘણા પરિવારો નાશ થઈ ગયા છે, વિખરાઈ જાય છે। આજે દારૂના કારણે ડોમેસ્ટિક વાયોલન્સના કેસો થાય છે, મહિલાઓ સાથે છેડતી થાય છે। આજે ગુજરાતના અંદર સાંજે 6 વાગ્યા પછી કોઈને બહાર નીકળવું હોય, કોઈ બેન દીકરીને તો 7 વાર વિચાર કરવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। આ ગુજરાત બનાવવા માટે હર્ષ સંઘવી રાજીનામું આપે। હર્ષ સંઘવીના કારણે આ ગુજરાતના અંદર કાગળ ઉપર દારૂબંધી થઈ ગઈ છે અને આટલી સક્ષમ પોલીસ હોવા છતાંય આ દારૂબંધી હોવાના કારણે અને આ ફેલ હર્ષ સંઘવીના કારણે અમે આંદોલન કરીએ છીએ અને હર્ષ સંઘવીનું રાજીનામું માંગીએ છીએ। હર્ષ સંઘવીના અંદર જો નૈતિકતા હોય તો રાજીનામું આપી દેવું જોઈએ અને કોઈ સક્ષમ વ્યક્તિ, કોઈ ગૃહમંત્રી હોય તો એને ભારતીય જનતા પાર્ટી એને આપવો જોઈએ। અને આનું મુખ્ય કારણ બીજું મુખ્યમંત્રી પણ છે, તેઓ પોતાને જાતે દાદા કહે છે અને જો આ દાદાના રાજના અંદર આ રીતે રોજ દારૂ પીવાના કારણે